ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝામાં આજે ફર્સ્ટ ટર્મના ઇલેક્શન માટે એજન્ડા ડિક્લેર કરવામાં આવ્યો હતો અને તે માટે ઇલેક્શનનું જે આયોજન થયું હતું તે અન્વયે તારીખ 26/9/25ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝામાં સભાપતિ અને ઉપસભાપતિ તરીકે બિનહરીફ રીતે સભાપતિ તરીકે શ્રી પટેલ દિનેશકુમાર અમથાભાઈ તેઓને બિનહરીફ સભાપતિ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ઉપસભાપતિ તરીકે પણ બિનહરીફ રીતે શ્રી પટેલ વિષ્ણુભાઈ વિઠ્ઠલદાસને જાહેર કરવામાં આવ્યા છે। એજન્ડા મુજબની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મીટિંગ પૂર્ણ કરવામાં આવી। એપીએમસી ઊંઝા એ સમગ્ર એશિયામાં મસાલા માટેની ખૂબ જ ખ્યાતનામ એપીએમસી છે અને આ એપીએમસીના નિયામક મંડળે મારીમાં ખૂબ જ વિશ્વાસ મૂકી અને મને આજે ચેરમેન તરીકે એ બધા ખૂબ ખૂબ લાગણી અનુભવ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું। ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047માં ભારતને ખૂબ જ વિકસિત દેશ બનાવવાની નેમ લીધેલી છે ત્યારે એપીએમસી ઊંઝા એનું પણ ખૂબ જ પસંદ છે। પાર્ટીનું મોવડી મંડળ અમિતભાઈ શાહ સાહેબ ત્યારે સહકારિતા વિભાગનો ખાસ સંભાળે છે। સહકાર મંત્રી તરીકે એમણે જ્યારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ થઈ છે। એમને પણ મારામાં ખૂબ જ વિશ્વાસ મૂકી મને જે સહયોગ કરે છે। ભારતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ગુજરાતને બનાવવા માટે જે વૃદ્ધોને મક્કમ છે એવા ભૂપેન્દ્રભાઈ સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને અમારા સૌના રાહબર એવા પાટીલ સાહેબ, મંત્રી શ્રી પ્રદેશ મંત્રી શ્રી રજનીભાઈ, સંગઠન મંત્રી કરુણાકરજી અને સમગ્ર સંગઠન અમારા જિલ્લા ભાજપના ગિરીશભાઈ રાઠોડ, અમારા સાંસદ વડીલ શ્રી હરિભાઈ સાહેબ, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ સાહેબ, આ બધાએ મારામાં વિશ્વાસ મૂકી અને મને જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીએ મારામાં જે વિશ્વાસ છે બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું। ઊંઝા એપીએમસી એ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે। નાની નાની એપીએમસીમાં જે માલ હોય ત્યાંથી પણ એ વેચાવા આવે છે। રાજસ્થાન અને ગુજરાતના બધા ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે। ઊંઝા એપીએમસીમાં ખેડૂતો પોષણક્ષમ ભાવ મળશે તો જ નીચે બીજી એપીએમસીમાં પણ એનો રિફ્લેક્શન આવશે અને જો એમને પણ સારા પારદર્શક ભાવ મળશે માટે ઊંઝા એપીએમસી કેવી રીતે એનો સમગ્ર વિકાસ થાય। ભારતના જીડીપીમાં જોઈએ તો એગ્રીકલ્ચરનો હિસ્સો 18% આજુબાજુ છે। જો ભારતને વિકસિત રાજ્ય બનાવવું છે તો ખેડૂતને જ મજબૂત કરવો પડશે અને એના માટે એને ઉત્પાદન કરેલું જે ખેતીનો માલ સામાન છે એને વેચવા માટે એપીએમસી જેવું સારું પ્લેટફોર્મ અન્ય કોઈ નથી અને આવી એપીએમસી થકી જ ખેડૂતને મજબૂત કરી શકાય અને તો જ ખેતીનો જે જીડીપીમાં વધારે હિસ્સો થશે તો જ આપણે ભારતને અને જગતના તાતને મજબૂત કરી શકીએ છીએ। આજે આવડી મોટી ખ્યાતનામ એપીએમસીના ચેરમેન તરીકે બિરાજતા હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું અને મારાથી અમારા મંત્રી શ્રી ઋષિભાઈનો પણ હું જેટલો આભાર વ્યક્ત કરું છું ખાસ તો જોઈએ તો એપીએમસી ઊંઝા એ છેલ્લા કેટલાક વર્ષમાં ખૂબ જ હરણભાર બની છે। એનું વોલ્યુમ પણ ખૂબ જ વધેલું છે। ગત 5 વર્ષમાં અમે જે એનું ટર્નઓવર છે એ પણ ડબલ કરેલ છે, આવક પણ ડબલ કરેલી છે અને હવે ભવિષ્યમાં આ જે આવક છે એને પણ ડબલ કરવા માટે અહીંથી 5 કિલોમીટર દૂર નવું અમે સભ્યાર બનાવી રહ્યા છે। એ થકી અહીંયા જે કોમ્યુનિટી અમે સામેલ નથી કરી શકતા એ પણ એડ કરી અને વધુમાં વધુ કેવી રીતે વિકાસ થાય એ દિશામાં અમારું લક્ષ્ય રહેલું છે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા।
મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.